હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારા ત્રીજા મિની બ્લોગમાં. થોડા બે દીધા બ્લોગ નહોતા આવતા તો ઓફિસે હતા, ઓવર ટાઈમ કરતા હતા 24 કલાક ભરતા હતા. એટલે આ રવિવારે ક્યાંય નથી જવાનું એટલે આજે બ્લોગ ચાલુ કરી દીધો છે. આજે નીકળી જાય વિડીયો બનાવવા પાછા, વિડીયો બેઠા રહે રોડે આજે 5 જણા છે, આજે 2 જણા નથી. ઓલો ધમો નથી, ઓલો કેરી નથી, 2 જણા છે નહીં. આજે ત્રીજા ને ઉપાડી લીધું એમને. સીધા સીધા હાલા ગઈ છે. હવે જ્યાં લોકેશન આવે ને ત્યાં ઉભી રાખતા છે. હવે સુરતમાં વરાછામાં કઈ જગ્યાએ લોકેશન સારું છે વિડીયો બનાવવાનો કોમેન્ટ કરજો ને, તમે વિડીયો બનાવવા જતા હોય. આવું છે લોકેશન. કોઈ નું આવી ગયું છે આવું લોકેશન આવી બિલ્ડિંગ હર્ષદભાઈ લઈ જાય બીજા લોકેશન ના ભાગીએ તો હર્ષદભાઈ ગતિ છે ગાડી આગળ વાય આપણી ગાડી. હવે વિડીયો બનાવી આપણે ના જઈએ. પાછા થોડા કઈ કરે તો આ પાછી બિલ્ડિંગ આવી જાય. આવી બધી બિલ્ડિંગો બનાવે છે તો ડીએમડી રમત 2 ઇંગ્લિશ વાંચતા નહીં આવડતું, વાંચી લઈ રમત 2. આપણને માર્કેટ જ છે મોટી મોટી હાડીઓ, બધા કાપડ જ મળતા લાગે છે. આ બાજુ ક્યાં લઈને જાય છે ખબર નથી. આ બાજુ હજી તો બધી બિલ્ડિંગો બને છે. તો બિલ્ડિંગો બને છે બધી જોરદાર, બહુ મોટી મોટી બિલ્ડિંગો. આવી જાવ રોડ છેલ્લે પૂરો થઈ ગયો ને આવો રોડ. આ સારોલી પોગી જા, સારોલી નો ગેસ છે. વિડીયો બનાવતા બનાવતા સારોલી માં પોગી જાય છે મિત્રો. લોકેશન નથી ખોજે છે કે રીલ નથી બનાવી. 9 વાગ્યાના નીકળ્યા હતા. સીધું તારે આ સારોલી માં પોગી જા. હાલો ભાગીએ ઘર બાજુ. બીજા વિડીયો બનાવો તો પડશે જ બીજા લોકેશન. હવે પછી ત્યાં થોડા ખેલ કરી વિશાલભાઈ ઉતાર લીધી રીલ. વિશાલભાઈ રીલ ઉતાર લે. હાલો બ્લોગ ને ભાઈ પૂરો કરીએ. કસમથી કહું છું આના લીધે મારી નાખી હું આને. કઈ ને આગો રહ્યો ઘડીક વાર. કઈ ની મિત્રો આપણે રીલ પૂરી હાલ તમે જો તો માપમાં રહેવો વડીલ, કેમ કે ચહેરો ભલે માપનો હોય, કોપડી તો ગરમ જ છે. હાલો મિત્રો અહીંયા આપણે બ્લોગ પૂરો કરીએ. આપણે કાલે જય દ્વારકા.